પોરબંદરની ચોપાટી ખાતે કોળી સેવા સમિતિ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। આ ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। કોળી સેવા સમિતિ દ્વારા 5 મે થી ચોપાટી ખાતે શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ ભાગવત કથામાં વિવિધ ધાર્મિક પ્રસંગોની પણ ઉજવણી કરવામાં આવી રહી છે। ચોપાટી ખાતે ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં વિવિધ પાત્રો ધારણ કરી ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો તેમજ શહેરીજનો જોડાયા હતા। હું ભાનુબેન ચાવડા બોલું છું। અમે ભાગવત સપ્તાહ સમૂહ લગ્ન અને 35 દીકરીના લગ્ન કરીએ। સમસ્ત અમે કોળી સમાજ તરફથી કરીએ। અમે આયોજન કરીએ, મહિલા મંડળ, છોકરાઓને ગીફ આપીએ, બધાને ભણતરનું આશ્વાસન આપીએ। મારું નામ મિતેશ કુનીલાલ વાજા છે। અમે શ્રી કોળી સેવા સમિતિમાંથી પ્રમુખ શ્રીમાં ભગવાનજીભાઈ કાંતિભાઈ ચાવડા, ઉપપ્રમુખ શ્રી લાખાભાઈ મુકરિયા, મંગલભાઈ મકવાણા, અમે આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। શ્રીમદ ભાગવત સપ્તાહ અને સમૂહ લગ્નનું સાથે આયોજન છે। રૂકમણી વિવાહની સાથે સર્વજ્ઞાતિ 35 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છે, જે 10/5/2025 શનિવારના રોજ રાખેલું છે। અને અહીંયા ચોપડાનું જે ધોરણ 1 માટેના વિદ્યાર્થીઓ માટેનું ચોપડાનું પણ વિતરણ અને સ્કૂલ બેગનું વિતરણ કરેલું છે। અને અત્યારે અમે ધાર્મિક ઉત્સવનું આયોજન કરી રહ્યા છીએ। પોરબંદરમાં કોળી સેના દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, ત્યારે સર્વે પિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને રૂકમણી વિવાહમાં પિતા પગરની દીકરી અનિતા ચનાભાઈ ખાખસ અને હિતેશ છગનભાઈ કરગઠિયા શ્રી કૃષ્ણ અને રૂકમણી સ્વરૂપે મંગલફેરા લે છે। બીજી બાજુ તેમની સાથે સર્વજ્ઞાતિની બીજી 34 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે। આ દીકરીઓને દાતાઓના સહયોગથી અઢળક કરિયાવર પણ આપવામાં આવશે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।